નમસ્તે મિત્રો, આજે આપણે મહાભારતના એક અનોખા યોદ્ધા બર્બરિક અથવા ખાટુ શ્યામજી વિશે ચર્ચા કરીશું. બર્બરિક મહાભારતના દ્વિતીય પાંડવ ભીમના પોતા હતા. તેમના માતા પિતા ઘટોત્કચ અને મૌરવી હતા. ઘટોત્કચ ભીમ અને આદિવાસી રાજકુમારી હિડિંબાના પુત્ર હતા. બર્બરિક એક બહાદુર યોદ્ધા હતા અને તેમના પાસે 3 બાણોવાળું એક અનોખું ધનુષ હતું. તેમના 3 તીરો કોઈપણ યુદ્ધને 1 મિનિટમાં સમાપ્ત કરી શકતા. પ્રથમ તીર તે લોકોને ચિહ્નિત કરશે જેમને સુરક્ષા આપવાની જરૂર છે. બીજું તીર તે લોકોને મારવા માટે ચિહ્નિત કરશે અને ત્રીજું તીર તે લોકોને મારી નાખશે જેમને મારવાની જરૂર છે. તેમની માતા મૌરવીએ તેમનું પાલન પોષણ કર્યું હતું, તેથી તેમણે હંમેશા તેમની સલાહનું પાલન કર્યું. મૌરવીએ તેમના પુત્રને હંમેશા હારેલાને સમર્થન કરવાને શીખવ્યું હતું. હવે આપણે મહાભારતના એક અનોખા યોદ્ધા બર્બરિક અને તેમના યુદ્ધ દૃષ્ટિકોણ વિશે ચર્ચા કરીએ તો. બર્બરિક કુરુક્ષેત્ર જવા માટે નીકળ્યા હતા ત્યારે તેમની મુલાકાત શ્રી કૃષ્ણ સાથે થઈ. શ્રી કૃષ્ણે તેમના 3 બાણોની શક્તિઓનું પરીક્ષણ કર્યું અને તેમને આશ્ચર્ય અનુભવ્યું. હવે તેમણે ચિંતા કરી કે જો બર્બરિક યુદ્ધ કરે, તો તેમને યુદ્ધ સમાપ્ત કરી દેશે અને એક જ જીવિત રહેવાની સંભાવના રહેશે. તેમણે આ પણ ગણાવ્યું કે તે એવા પક્ષને સમર્થન કરશે જે પરાજય પામી રહ્યો હોય અને એક જ પરિણામ માટે દરરોજ પક્ષ બદલાઈ જશે. કૃષ્ણે આ અનુભવ્યું કે યુદ્ધમાં બર્બરિકની ભાગીદારીને રોકવું પડશે. તેમને યુદ્ધના અંત સુધી પાંડવોને જીવંત રાખવાની ઈચ્છા હતી. કૃષ્ણે બર્બરિકને તેમના માથાની માગણી કરી કારણ કે યુદ્ધ શરૂ કરવા માટે તે જરૂરી હતું. એક બહાદુર વ્યક્તિનું શિર યુદ્ધ અનુષ્ઠાન તરીકે જરૂરી હતું. બર્બરિક સહમત થયા પરંતુ અંતિમ ઈચ્છા તરીકે, તેમણે કૃષ્ણને કહ્યું કે તેમને યુદ્ધ જોવું છે. પછી કૃષ્ણે બર્બરિકનું શિર એક પર્વતની ચોટી પર મૂક્યું અને બર્બરિક પૂરા મહાભારત યુદ્ધના સાક્ષી બન્યા. યુદ્ધના અંતે તેમને પૂછવામાં આવ્યું, યુદ્ધ કોણે જીત્યું? તેમણે જવાબ આપ્યું કૃષ્ણ ભગવાનને કે બાકી બધા જ એવું નાટક કરી રહ્યા હતા જેમ તેમને ઈચ્છતું હતું. પછી બર્બરિકે કહ્યું કે શ્રીકૃષ્ણની કારણે તેમને યુદ્ધ જીત્યું છે. શ્રીકૃષ્ણ ખુદ નારાયણ છે. આ યુદ્ધ માં શું થવાનું છે અને હવે શું થશે તે બધું જાણતા હતા. તોય પણ તે ચૂપ રહ્યા અને માણસોના કલ્યાણ માટે તેને કર્મ કર્યા અને બધાને કહ્યું કે ખરાબ કરશો તો તમને પણ ખરાબ તેનું ફળ મળશે. બર્બરિકને ખાટુ શ્યામ તરીકે શું કારણે ઓળખવામાં આવે છે તો ચાલો જાણીએ. તેમાં થયું આવું કે જ્યારે બર્બરિકે પોતાનું માથું કાપીને આપ્યું ત્યારે શ્રીકૃષ્ણ બર્બરિકના આ બલિદાનથી ખૂબ પ્રસન્ન થયા અને તેમને કલિયુગમાં શ્યામ તરીકે પૂજવાનું અમૂલ્ય વચન આપ્યું. કારણ કે બર્બરિકનું શિર ખાટુ નગરમાં દફનાવવામાં આવ્યું હતું, તેથી તેમને બાબા ખાટુ શ્યામજી કહેવામાં આવે છે. હવે આપણે ખાટુ શ્યામજીને હારેલાનું સહારો શું કારણે કહેવાય છે તે વિશે ચર્ચા કરીએ તો થયું એક દિવસ એવું કે મહાભારતના યુદ્ધના સમયે વીર બાલક બર્બરિકે તેમની માતાની સામે યુદ્ધમાં જવા અને લડવાની ઈચ્છા જાહેર કરી. તેમની માતાએ આશીર્વાદ આપીને કહ્યું, જા પુત્ર, હારેલાનું સહારો બન. આનો અર્થ એવું હતું કે તેમને તે પક્ષને સમર્થન કરવું જે કમજોર હોય. તેમના મંદિર વિશે ચર્ચા કરીએ તો કહેવાય છે કે જ્યારે શ્રીકૃષ્ણે બર્બરિકથી શીશ માગ્યું, ત્યારે બર્બરિકે રાત્રે ભજન કર્યું, ફાલ્ગુન શુક્લ દ્વાદશીએ સ્નાન કરી, પૂજા કરી અને પોતાના હાથથી પોતાનું શીશ કાપી શ્રીકૃષ્ણ ભગવાનને દાન કરી આપ્યું. ખાટુ શ્યામનું મંદિર ખૂબ જ પ્રાચીન છે, પરંતુ હાલનું મંદિર વર્ષ 1720માં સ્થાપિત કરવામાં આવ્યું હતું. ઇતિહાસકાર પંડિત ઝાબરમલ શર્મા મુજબ વર્ષ 1679માં ઔરંગઝેબની સેનાએ આ મંદિરને નષ્ટ કરી દીધું હતું. તે સમયે મંદિરની રક્ષા માટે ઘણા રાજપૂતોએ પોતાનું પ્રાણ અર્પણ કર્યું હતું. યુદ્ધના અંતે જ્યારે પાંડવો વિજયશ્રીનું શ્રેય આપવા માટે વાદ વિવાદ કરી રહ્યા હતા,
ત્યારે શ્રીકૃષ્ણે કહ્યું કે આ નિર્ણય માત્ર બર્બરીકનું શીશ જ કરી શકે છે. પછી બર્બરીકે કહ્યું કે યુદ્ધમાં બંને બાજુએ શ્રીકૃષ્ણનું જ સુદર્શન ચલી રહ્યું હતું અને દ્રૌપદી મહાકાળી બની રક્તપાન કરી રહ્યા હતા. તમે બધા શ્રીકૃષ્ણના કહેવા મુજબ ચાલતા હતા. એટલે વિજયશ્રીનું શ્રેય શ્રીકૃષ્ણ ભગવાનને જાય છે. તમે ખાટુ શ્યામજી વિશે વધુ જાણવા માંગો છો તો કૃપા કરીને આપની ટિપ્પણી અને પ્રશ્નો નીચે લખો. કોમેન્ટ માં લખો. આપને આ વિડિયો ગમ્યું હોય તો કૃપા કરીને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.